નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પ્રિપોઝિશનનો પાર્ટ 2 જોવાના છીએ, વિડીયો નંબર 2 જોવાના છીએ, જેમાં અગેઇન 30 ખૂબ જ મહત્ત્વના MCQs જોવાના છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ ક્વેશ્ચન છે, વી આર વેઇટિંગ હિયર બ્લેન્ક લોંગ ટાઈમ. અમે અહીં ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. તો સિમ્પલ વસ્તુ છે કે સમય દર્શાવેલો છે, તો સમય સાથે વિથ તો આવે નહીં, ફ્રોમ, ફોર અને સિન્સ આવે. તો અગેન યાદ કરાવી દઉં, ફ્રોમ છે એ ફ્રોમ તો કે સમયનું બિંદુ દર્શાવેલું હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ, ફ્રોમ અને ટુ આવે. તો ફ્રોમ પણ આવશે નહીં, કારણ કે અહીંયા ટુ તો દર્શાવેલો છે નહીં, એટલા માટે. ત્યારબાદ સિન્સ અને ફોરમાંથી જોઈએ તો જનરલી સામાન્ય રીતે સિન્સ અને ફોર ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણ વર્તમાનકાળમાં આવે છે, પરંતુ આવા વાક્યમાં પણ ઉપયોગ થઈ શકે છે સમયનો ગાળો દર્શાવવા માટે, સમયગાળો દર્શાવવા માટે. તો લોંગ ટાઈમ છે એક સમયનો ગાળો છે, જેથી એની સાથે આવશે ફોર. સિન્સ એટલે નિશ્ચિત સમય, તો નિશ્ચિત સમય, ફોર એન એક્ઝામ્પલ અહીંયા 12 PM એવું લખ્યું હોય તો અહીંયા સિન્સ જવાબ આવશે, પરંતુ ઘણો સમય આપણને ખબર નથી કયો સમય, એટલા માટે આવશે ફોર. તો સાચો જવાબ આવશે આપણો ફોર. સેકન્ડ ક્વેશ્ચન નંબર જોઈએ. ધ પોલીસમેન રેન બ્લેન્ક ધ થીફ. પોલીસમેન છે એ ચોરની પાછળ ભાગે છે. ઓકે, હવે અહીંયા બિફોર એટલે પહેલાં, તો થીફ જતો હોય એની પહેલાં તો પોલીસ ભાગતા ન હોય. ત્યારબાદ આફ્ટર એટલે પછી, તો કે થીફ ભાગે છે એના પછી પોલીસ ભાગે છે, તો બિલકુલ એ સેટ થાય છે. અને ફોર અને અપ તો આવે નહીં, ફોર એટલે ને માટે, અને અપ એટલે ગીવ અપ, ને એની સાથે જે અપ એટલે પૂરતું જેવો અર્થ થાય છે, અપ પૂરું થઈ ગયેલું એવો અર્થ થાય છે. ગીવ અપ સાથે અપ લગાડો તો છોડી દેવું થાય છે, ગીવ અપ. ઓકે, તો સાચો જવાબ આવશે આપણો આફ્ટર. ધ પોલીસમેન રેન આફ્ટર ધ થીફ. પોલીસમેન છે એ ચોરની પાછળ, આફ્ટર એટલે ની પછી ભાગે છે. ત્રીજો સવાલ છે, યુ શુડ ગીવ બ્લેન્ક સ્મોકિંગ. તો અહીંયા સ્મોકિંગને છોડી દેવાની વાત છે, એક સલાહ આપવામાં આવે છે. યુ શુડ એટલે અહીંયા ફરજ દર્શક છે, સલાહ આપે છે કે તમારે આમ કરવું જોઈએ. શુડ ખાસ કરીને યાદ રાખો, શુડ શબ્દ ખાસ કરીને યાદ રાખજો. ફરજ દર્શાવે છે, સલાહ આપે છે. યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. તમે તમારા માતા પિતાને, વડીલોને માન આપવું જોઈએ. આપવું જોઈએ ફરજ દર્શાવે છે, ફરજનું પાલન કરતા નથી તો સજા થતી નથી, પરંતુ શુડની બદલે મસ્ટ જો શબ્દ હોય તો મસ્ટ છે એ ફરજિયાતપણે પાલન કરવાની વાત છે. તો આ ક્વેશ્ચનની અહીં વાત છે, યુ શુડ ગીવ અપ. તો ગીવ અપ છે એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે કે જેની સાથે ગીવની સાથે અપ જ ઉપયોગ થઈ શકે. એનો અર્થ થાય છે ગીવ અપ. ગીવ અપનો જ અર્થ થાય છે છોડી દેવું, ત્યજી દેવું. ઓકે, તો ગીવ અપનો અર્થ થાય છે છોડી દેવું, એટલે સ્મોકિંગ એટલે ધૂમ્રપાન છે છોડી દેવું જોઈએ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, ધે ડુ નોટ હેવ અ હાઉસ ટુ લીવ બ્લેન્ક. અમુક વખતે વાક્યની અંતે પ્રિપોઝિશનનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા એ જ પ્રકારનું એક વાક્ય છે કે તેમની પાસે ઘર નથી. સીધું કીધું, તેમની પાસે ઘર નથી રહેવા માટે. તો અંદર જ રહેવાનું હોય, ઘરની ઉપર કે બહાર તો રહેવાનું ન હોય. તો અંદરની અંદર માટે આપણે ઇનનો ઉપયોગ કરશું. તો ટુ લીવ ઇન, ની અંદર રહેવા માટે. તેમની પાસે ઘર નથી અંદર રહેવા માટે. ઓકે, ઇનટુ શા માટે નહીં આવે? તો કે ઇનટુ છે ની અંદર, પરંતુ ગતિ દર્શાવે છે. ઓફ અને વિથ તો આવશે નહીં અંદર માટે. ત્યારબાદનો સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ બેનિફિશિયલ બ્લેન્ક હેલ્થ. અમુક પ્રિપોઝિશન છે એ ફિક્સ પ્રિપોઝિશન હોય છે કે ભાઈ એની સાથે વર્બની સાથે અમુક ફિક્સ પ્રિપોઝિશન હોય છે અને એનો અર્થ થતો હોય છે. ફોર એન એક્ઝામ્પલ ગીવ અપ. ગીવ અપ એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, તો ગીવ એ આપવું થાય છે, અને અપ તો એ બંનેને સાથે ઉપયોગ કરતાં આવો અર્થ જ ફરી જાય છે. આપવું એવું કંઈ થતું નથી, ગીવ અપ એટલે છોડી દેવું થાય. તો એ જ રીતે બેનિફિશિયલ ટુ એટલે ને ફાયદાકારક. તો બેનિફિશિયલ ટુ હેલ્થ, આ જે આપણી નિયમિત એક્સરસાઇઝ છે એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. બેનિફિશિયલ સાથે હંમેશા ટુ આવશે, બેનિફિશિયલ ટુ. ત્યારબાદનો સવાલ જોઈએ,
હી ઇઝ એન એન્જિનિયર બ્લેન્ક પ્રોફેશન. હવે યાદ રાખજો મિત્રો, તમને જ્યારે આવો સવાલ કોઈ પણ પૂછે કે તમે ધંધાથી શું છો, ધંધાથી એન્જિનિયર છો, ડૉક્ટર છો, તો પ્રોફેશન શબ્દનો ઉપયોગ થાય ત્યારે હંમેશા તમારે ફિક્સ પ્રિપોઝિશન બાય લગાડવાનો છે, બાય પ્રોફેશન. એટલે ધંધાથી તમે શું છો, તો કે તે ધંધાથી એન્જિનિયર છે, તે ધંધાથી ડૉક્ટર છે. એવી રીતે પ્રોફેશન આવે ત્યારે હંમેશા તમારે બાય પ્રિપોઝિશન મૂકવાનું છે, બાય પ્રોફેશન. હી હેઝ નો પેન ટુ રાઇટ. ફરી એક વખત પ્રિપોઝિશન છે એ વાક્યને અંતે આવે છે, ક્રિયાપદની પાછળ આવે છે. તો અહીંયા પણ કંઈક એવો જ અર્થ થાય છે. હી હેઝ નો પેન ટુ રાઇટ. તેની પાસે લખવા માટે પેન નથી. તો રાઇટ હંમેશા તમે હાથથી જ લખો છો. તો હી હેઝ નો પેન ટુ રાઇટ વિથ ની સાથે લખવા માટે. પેન છે એને આપણે ક્રિયાનું સાધન કહીએ છીએ, અને ક્રિયાની સાધન સાથે હંમેશા તમારે વિથ પેન, વિથ બોલ પેન, વિથ બેગ, વિથ નાઇફ એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના દ્વારા ક્રિયા થતી હોય ત્યારે. તો અહીંયા પણ સાચો જવાબ આવશે, હી હેઝ નો પેન ટુ રાઇટ વિથ. તેની પાસે લખવા માટે પેન નથી. ચોથો ક્વેશ્ચન જોઈએ. 8. સી પેડ ધ એમાઉન્ટ બ્લેન્ક ઇન્સ્ટોલમેન્ટ. હવે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ એટલે અહીંયા હપ્તાની વાત છે કે તેણીએ છે એ જે એમાઉન્ટ છે, રકમ છે, એ હપ્તા દ્વારા ચૂકવી છે. ઓકે, તો અહીંયા બે શબ્દ છે, ખાસ યાદ રાખજો મિત્રો. આમાં સૌથી વધુ ભૂલ પડે છે. ઇન્સ્ટોલમેન્ટ અને ચેક, આ બંને સાથે હંમેશા તમારે બાયનો ઉપયોગ કરવાનો છે. બાય ઇન્સ્ટોલમેન્ટ અને બાય ચેક. જ્યારે તમે ચેક દ્વારા ચૂકવણી કરતા હોય અથવા ઇન્સ્ટોલમેન્ટ દ્વારા ચૂકવણી કરતા હોય ત્યારે તમારે હંમેશા બાય મૂકવાનો છે. સી પેડ ધ એમાઉન્ટ બાય ઇન્સ્ટોલમેન્ટ. આગળનો સવાલ આવશે એમાં પણ અલગ અલગ પેઇડ સાથે ઉપયોગ થશે. સી પેઇડ ધ પ્રાઇસ બ્લેન્ક કેશ. હવે અહીંયા તમે જે તેણી છે કિંમત ચૂકવે છે, રકમ ચૂકવે છે, પરંતુ કેશમાં ચૂકવે છે, ઇન્સ્ટોલમેન્ટમાં કે ચેકમાં નહીં. તો કેશ આવે ત્યારે બાય કેશ આવતું નથી. ખરેખર તમે આમાં સૌથી વધુ ભૂલ થવાની શક્યતા રહે છે. ઇન કેશ આવે છે. યાદ રાખજો, ઇન કેશ આવે છે. તમારે આની સાથે ફરજિયાત ઇન લગાડવો પડે. સી પેઇડ ધ પ્રાઇસ ઇન કેશ. રોકડમાં પ્રાઇસ ચૂકવે છે. ત્યારબાદ ધ બર્ડ બિલ્ટ ઇટ્સ નેસ્ટ બ્લેન્ક અ ટ્રી. પક્ષીએ પોતાનો માળો વૃક્ષમાં બાંધ્યો. તો હવે યાદ રાખો, વૃક્ષની ઉપર કે વૃક્ષની નીચે તો બાંધે નહીં, વૃક્ષને થઈને તો બાંધે નહીં. ઓકે, તો વિથ પણ આવતું નથી, ફ્રોમ પણ આવતું નથી, અને ઇન વૃક્ષની ઉપર તો કાંઈ બાંધે નહીં, એટલે વૃક્ષની અંદર જ બાંધે નહીં જ્યાં ડાળીઓ હોય. તો એની સાથે ઇન અ ટ્રી આવશે, વૃક્ષની અંદર, એટલે કે ઇન અ ટ્રી. ઓન અ ટ્રી આવશે નહીં, એટલે સાચો જવાબ ઇન. ત્યારબાદ they could not agree blank one another. હવે યાદ રાખજો મિત્રો, એગ્રી ટુ અને એગ્રી વિથ. જ્યારે એગ્રી છે એની સાથે વિથ શબ્દનો ઉપયોગ થાય ત્યારે કોઈ વ્યક્તિ સાથે સહમત છે એવું દર્શાવે છે, અને એગ્રી ટુ છે એ કોઈ મેટર સાથે, કોઈ બાબત સાથે સંકળાયેલા છે એવું દર્શાવે છે. તો અહીંયા તેઓ એકબીજા સાથે સહમત નથી. તો તેઓ એટલે અહીંયા વ્યક્તિની વાત છે, પુરુષની વાત છે, અથવા સ્ત્રીની વાત છે, પર્સનની વાત છે. એટલા માટે હંમેશા તમારે એગ્રી સાથે વિથ લગાડવું પડશે. એગ્રી વિથ યુ, એગ્રી વિથ મિસ્ટર શર્મા. પછી તમને એમ કે કોઈ બાબત હોય, એગ્રી ટુ ધીસ મેટર, એગ્રી ટુ ધીસ એગ્રીમેન્ટ. ઓકે, આ એગ્રીમેન્ટ છે એ કોઈ મેટર છે એટલે એની સાથે ટુ આવશે, વિથ આવશે નહીં. આ નિયમ યાદ રાખી લેજો, વારંવાર પૂછાય છે. એગ્રી વિથ તો કે કોઈ વ્યક્તિ સાથે સહમત, અને એગ્રી ટુ તો કે કોઈ મેટર સાથે સહમત હોય ત્યારે. ત્યારબાદ હી હેઝ બીન વર્કિંગ બ્લેન્ક મોર્નિંગ. અગેઇન મેં તમને કીધું હતું એમ, સિન્સ અને ફોરનો ઉપયોગ અહીંયા યાદ આવવો જોઈએ. હેવ અને હેઝ પ્લસ બીન હોય ત્યારે હંમેશા સમય દર્શાવેલો હોય ત્યારે સિન્સ અને ફોરને જ શોધવાનું છે. ફ્રોમ ફરી એક વખત અગેઇન આવશે નહીં. ફ્રોમ અને ટુ તો કે સમયનું બિંદુ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અને એન્ડિંગ પોઈન્ટ હોય, એના વચ્ચે ફ્રોમ અને ટુનો ઉપયોગ થાય છે. પરંતુ અહીંયા સમય નિશ્ચિત સમય આપેલો છે. તે સવારથી કામ કરી રહ્યો છે. ઓકે, તો સવારથી, મોર્નિંગ એટલે એક નિશ્ચિત સમય બિંદુ છે. મોર્નિંગ એટલે એક સમય નિશ્ચિત સમય છે, એટલે એની સાથે હંમેશા તમારે સિન્સ લગાડવું પડશે, ફોર આવશે નહીં. હી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ.
ત્યારબાદ વી વેન્ટ બ્લેન્ક એન્ડ અંડરપાસ, તો કે જે અંડરગ્રાઉન્ડ છે, અંડરગ્રાઉન્ડ કોઈ રસ્તો છે એ અંડરપાસ થઈને જાય છે, તો એની સાથે હંમેશા તમારે થ્રુ માંથી પસાર થઈને લખવાનું છે. થ્રુ અંડરપાસ, અંડરપાસથી થઈને, થી માંથી થઈને. ઓકે, અને ક્રોસ કરવાનું આવે જ્યારે કોઈ સી છે, રિવર છે, બ્રિજ છે, એને તમે ક્રોસ કરતા હોય ત્યારે તમારે એક્રોસ શબ્દ લખવાનું છે. વિથ એટલે ની સાથે આવશે નહીં. ફ્રોમ સમય દર્શાવે, ટુ સ્થિતિ દર્શાવે છે એટલે એ પણ આવશે નહીં. તો સાચો જવાબ થ્રુ, માંથી થઈને. આ એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયેલો છે. ધેર આર થિંગ્સ બ્લેન્ક અવર ઇમેજિનેશન. અહીંયા જે વસ્તુઓ છે એ આપણી જે વિચાર છે, ઇમેજિનેશન છે, આપણી કલ્પના છે એનાથી બહાર છે. ઓકે, તો અહીંયા તમારે ને પહેલે પાર અથવા તો ને પાર, તો ત્યારે હંમેશા તમારે બિયોન્ડનો ઉપયોગ કરવાનો છે. બિયોન્ડ અવર ઇમેજિનેશન, આપણી જે વિચારસરણી છે, આપણી જે કલ્પના છે એનાથી પણ પહેલે પાર છે, એટલા માટે તમારે બિયોન્ડ શબ્દનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ આઈ કેપ્ટ ધ ફોન બ્લેન્ક 2 books. મેં મારો ફોન છે એ 2 બુકો વચ્ચે મૂક્યો. કીપ એટલે રાખવું, મૂકવું, તો અહીંયા એનું ભૂતકાળ છે કેપ્ટ. તો 2 books અહીંયા 2 બુકની વચ્ચે. ઓકે, તો 2 બુકની વચ્ચે રાખવાની વાત છે. તો ની વચ્ચે માટે હંમેશા એમોંગ અને બિટવીન આવશે. સૌથી પહેલી વાત તો એ. એગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, ફોર એટલે ને માટે, એ તો આવશે નહીં. તો એમોંગ અને બિટવીનમાંથી પસંદ કરવાનું હોય તો એક નિયમ છે કે બિટવીન છે એ 2 વ્યક્તિ કે વસ્તુની વચ્ચે આવશે, ત્યારે હંમેશા તમારે બિટવીન મૂકવાનું છે. અને 2 થી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે આવે ત્યારે હંમેશા તમારે એમોંગ મૂકવાનું છે. તો અહીંયા 2 બુક્સ નિશ્ચિત આપેલી જ છે કે ભાઈ 2 બુકની વચ્ચે, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બિટવીન 2 books. આવો સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બ્લેન્ક ધ મોબાઈલ, આઈ હેવ 2 more મોબાઈલ. આ મોબાઈલ ઉપરાંત મારી પાસે બીજા 2 મોબાઈલ છે. તો અહીંયા ના વધારેમાં અથવા ઉપરાંત, તદુપરાંત એવો અર્થ દર્શાવે છે. તો કે આ મોબાઈલ તો છે, એ ઉપરાંત મારી પાસે બીજા મોબાઈલ છે. તો અહીંયા તમે બિસાઇડનો ઉપયોગ થાય છે, પરંતુ જો બિસાઇડ આ કરશો તો તમારો જવાબ ખોટો પડશે. આ બિસાઇડ એટલે બાજુમાં થાય છે, વિથ એટલે ની સાથે થાય છે, ફોર એટલે ને માટે થાય છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો. ફક્ત એસ લાગવાથી આખો અર્થ ફરી ગયો. બિસાઇડ એટલે બાજુમાં, પરંતુ અહીં એસ લાગ્યો એટલે બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત એવો અર્થ થઈ ગયો છે. એટલે અહીંયા સાચો જવાબ આપણે આવશે બિસાઇડ્સ, તદ ઉપરાંત. ધીસ શોપ ઓપન્સ એવરી બ્લેન્ક સન્ડે. હવે એવરી ડે એટલે મીન્સ કે આ દુકાન છે એ દરરોજ ઉઘાડી રહે છે, ખુલ્લી રહે છે રવિવારને બાદ કરતાં. તો ને બાદ કરતા માટે એક શબ્દ મહત્વનો છે, જેને તમે સ્પેલિંગ મિસ્ટેક તરીકે પણ લઈ શકો. અને આ એક્ઝામમાં આવો સવાલ છે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આગામી સમયમાં આવો સવાલ પણ પૂછાઈ શકે. તો અહીંયા એક્સપેક્ટ અને જો આ બધા જ જે વર્ડ છે એના કંઈક ને કંઈક સેમ ઉચ્ચારણ થતા હોય છે, પ્રોનન્સિએશન થતા હોય છે. એક્સપેક્ટ એટલે આશા રાખવી. એક્સેપ્ટ આ શબ્દનો અર્થ થતો નથી. એક્સેપ્ટ એટલે અહીંયા ને બાદ કરતા, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તો બધા જના અર્થ અલગ અલગ થાય છે. એટલે આપણો સાચો જવાબ આવશે EXCEPT. એક્સેપ્ટ એટલે ને બાદ કરતા, એટલે રવિવારને બાદ કરતા આ દુકાન દરરોજ ઉઘાડી રહે છે. તો અગેઇન આ સવાલનો જવાબ આવશે EXCEPT. યાદ રાખજો, એક્સપેક્ટ એટલે આશા રાખીએ, આનો અર્થ નહીં. અને એક્સેપ્ટ ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય છે. ત્યારબાદ આગળ વધીએ. સી હેઝ બીન હિયર બ્લેન્ક 10 minutes. તે અહીં છે કેટલી મિનિટથી? 10 મિનિટથી. ઓકે, તો અગેઇન અહીંયા સમયગાળો દેખાડવામાં આવ્યો છે અને હેઝ બીન આપેલું છે. એટલે સિન્સ અને ફોર 2 મગજમાં આવી ગયા. તો સિન્સ અને ફોરમાંથી તમે નક્કી કરો કે નિશ્ચિત સમય હોય તો સિન્સ આવશે, અને જો સમય ગાળો હોય તો ફોર આવશે. તો 10 મિનિટ કઈ 10 મિનિટ છે એ ખબર નથી, એટલે સમયનો ગાળો છે, 10 મિનિટનો એક ગાળો છે. તો એની સાથે હંમેશા સાચો જવાબ આવશે ફોર, સિન્સ આવશે નહીં. ત્યારબાદ ધ ચાઇલ્ડ ડાયડ. તો મિત્રો યાદ રાખજો, ડાયડ સાથેના 4
અગત્યના નિયમો છે, 4 અલગ અલગ ઉપયોગ થતા જોવા મળે છે અને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયેલા પણ છે. તો સૌથી પહેલો નિયમ શું છે? તો કે ડાયડ, પછી સ્ટારવેશન. સ્ટારવેશન એટલે ભૂખમરો. તો અહીંયા જ્યારે બે શબ્દ આવે, હંગર અને સ્ટારવેશન, તો આ બંને સાથે તમારે હંમેશા ફ્રોમ લગાડવાનો છે. સ્ટારવેશન અને હંગર સાથે ફ્રોમ લગાડવાનો છે. ડાયડ છે એક બાળક છે મૃત્યુ પામ્યો ભૂખમરાના કારણે, ભૂખમરાથી. તો તમારે જ્યારે સ્ટારવેશન અથવા તો હંગર હોય ત્યારે તમારે પ્રિપોઝિશન ફ્રોમ મૂકવાનો છે. ત્યારબાદ આગળનો નિયમ આવશે, હું તમને સમજાવીશ. તો અહીંયા સાચો જવાબ આવશે ધ ચાઇલ્ડ ડાયડ ફ્રોમ સ્ટારવેશન. બાળક છે ભૂખમરાથી મૃત્યુ પામ્યો. ત્યારબાદ આગળનો સવાલ છે જેમાં પણ પ્રિપોઝિશન બદલાય છે. હી ડાયડ બ્લેન્ક હર્ટ એટેક. તો હર્ટ એટેકને અહીંયા એક રોગ તરીકે લેવામાં આવ્યો છે. તો જ્યારે રોગથી મૃત્યુ પામે, ડાયડ સાથે હંમેશા ઓફનો ઉપયોગ થાય છે. ડાયડ ઓફ એટલે નાથી મૃત્યુ પામવું રોગનું, એટલે કે રોગ આપેલો હોય, રોગથી જ્યારે મૃત્યુ પામે ત્યારે હંમેશા ડાયડ ઓફનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓફ. ત્યારબાદ અગેન હી ડાયડ બ્લેન્ક હિઝ કન્ટ્રી. એટલે કે જ્યારે સારા નોબલ કોઝ માટે, એટલે કે સારા કામ માટે, પોતાના દેશ માટે જ્યારે બલિદાન આપ્યું હોય ત્યારે એને મૃત્યુ પામ્યું એવું નથી કહેવાતું, શહીદ કહેવાય છે. અહીંયા ડાયડ સાથે કયો પ્રિપોઝિશન લગાડી શકાય? જ્યારે સારા કાર્ય માટે મૃત્યુ પામ્યા હોય ત્યારે તમારે હંમેશા લગાડવો પડે ડાયડ ફોર. ડાયડ ફોર. આ સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ડાયડ ફોર નોબલ કોઝ, સારા કાર્ય માટે મૃત્યુ પામ્યો અથવા શહીદ થયો, તો ત્યારે તમારે ડાયડ સાથે હંમેશા ફોરનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ અગેન હજી એક નિયમ છે. હી ડાયડ બ્લેન્ક એન એક્સિડન્ટ. તો અહીંયા એક્સિડન્ટ છે એની સાથે હંમેશા તમારે ઇન લગાડવું પડે. ઇન એક્સિડન્ટ, તે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. તો અગેન આ નિયમ પણ યાદ રાખવાનો છે. ફરી એક વખત હું તમને યાદ કરાવી દઉં. જ્યારે સ્ટારવેશન અથવા હંગર આવે ત્યારે તમારે ફ્રોમ મૂકવાનું છે. ઓકે. પછી જ્યારે કોઈ ડિસીઝ, રોગ આવે, જ્યારે કોઈ રોગથી મૃત્યુ પામવાની વાત હોય ત્યારે તમારે ઓફ મૂકવાનું છે. સારા કાર્ય માટે, નોબલ કોઝ માટે હોય ત્યારે તમારે ફોર મૂકવાનું છે. અને એક્સિડન્ટ શબ્દ આપેલો હોય ત્યારે તમારે ઇન મૂકવાનું છે એક્સિડન્ટ માટે. ઓકે. આ ખાસ યાદ રાખજો. 4 નિયમ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. યુ શુડ કમ્પ્લાય બ્લેન્ક ધ રૂલ્સ. તો અગેઇન અહીંયા ફિક્સ પ્રિપોઝિશન છે કે કમ્પ્લાય સાથે હંમેશા વિથનો ઉપયોગ થાય છે. ને અનુસરણ કરવું, પાલન કરવું. ઓકે. યુ શુડ કમ્પ્લાય વિથ ધ રૂલ્સ. તમારે આ જે નિયમો છે એને પાલન કરવા જ જોઈએ. તો કમ્પ્લાય સાથે હંમેશા તમારે વિથ મૂકવાનું છે. ફિક્સ પ્રિપોઝિશન છે કમ્પ્લાય વિથ, નિયમોનું પાલન કરવું. ત્યારબાદ અંજલિ રાઇટ્સ બ્લેન્ક હર રાઇટ હેન્ડ. અંજલિ છે એ તેણીના જમણા હાથથી લખે છે. જમણા હાથથી લખે છે એટલે થી શબ્દ માટે હંમેશા તમારે વિથ મૂકવાનું છે. અંજલિ રાઇટ વિથ, નાથી લખે છે તો અહીંયા ક્રિયાનું સાધન છે એક હાથ છે, એટલા માટે તમારે વિથ લખવાનું છે. ફ્રોમ હાથથી લખે છે તો અહીંયા તમે એનું ગુજરાતી કરો તો તમને એવું લાગે ફ્રોમ ખરેખર આવે નહીં. ટુ પણ આવશે નહીં. બાય એટલે દ્વારા, તમે બાયનો ઉપયોગ કરો, દ્વારા લખે છે, ખરેખર આવતું નથી. તો સાચો જવાબ આપણો આવશે અહીંયા અંજલિ રાઇટ્સ વિથ હર રાઇટ હેન્ડ. ત્યારબાદ આ એક ખૂબ મહત્વનો નિયમ છે મેડ ઓફ અને મેડ ફ્રોમ. આગળના વિડીયોમાં મેં પણ સમજાયો છે, ફરી એક વખત સમજાવું છું. તો અહીંયા તમારે યાદ રાખો મેડ ઓફ અને મેડ ફ્રોમ. આ બેયમાં અર્થ તદ્દન જુદો અર્થ થાય છે. તદ્દન અલગ ઉપયોગ થાય છે. જોઈએ. મેડ ઓફ, જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. યાદ રાખજો. જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. તો હંમેશા મેડ સાથે ઓફ મૂકવાનો છે. અહીં હર ડ્રેસ, તેણીનો જે ડ્રેસ બન્યો છે સિલ્કમાંથી, સિલ્ક એટલે કાપડ છે, તો સિલ્કનું કાપડ જ હતું એક વસ્તુ, એમાંથી ડ્રેસ બન્યો, બીજી વસ્તુ બની, પરંતુ મૂળ સ્વરૂપ ડ્રેસનું જે કાપડ છે એ તો સિલ્ક જ રહ્યું. તો એ કાંઈ એનું મૂળ સ્વરૂપ બદલાણું નહીં.
ત્યારે હંમેશા તમારે મેડ ઓફનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સાચો જવાબ ઓફ આવશે. અને અગેઇન જ્યારે એક વસ્તુમાંથી બીજી વસ્તુ તમે ટ્રાન્સફર કરો બનાવો ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય. ફોર એન એક્ઝામ્પલ, ઘઉંમાંથી જ્યારે તમે લોટ બનાવો છો, દૂધમાંથી દહીં બનાવો છો, ત્યારે એ ઘઉંમાંથી લોટ બનાવો છો તો લોટ છે એ ઘઉં રહેતો નથી, એટલા માટે એનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. ત્યારે તમારે એની સાથે મેડ ફ્રોમ ફરજિયાત લગાડવું પડે છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે મેડ ઓફ. હી વોઝ ગ્રીડી બ્લેન્ક મની. હવે યાદ રાખજો, અગેઇન તમારે ફિક્સ પ્રિપોઝિશન અહીંયા લગાડવો પડશે. ગ્રીડી ફોર ને માટે લાલચ હોવી. ગ્રીડી સાથે હંમેશા ફોર આવશે. ગ્રીડી ફોર મની. હી વોઝ પૈસાનો તે લાલચું છે, અહીંયા એવો અર્થ થાય છે ગ્રીડી ફોર. આઈ સો અ ગર્લ બ્લેન્ક બ્લુ આઈઝ. હવે મેં એક છોકરી જોઈ, એની આંખો કેવી હતી? બ્લુ હતી, એટલે બ્લુ આંખો વાળી. તો અહીંયા વાળી શબ્દ માટે એક પણ પ્રિપોઝિશન આવતો નથી, પરંતુ તમે એને જો ગુજરાતી અર્થ કરો વાળી તો એક પણ પ્રિપોઝિશન લગાડી શકો એમ નથી. તો જેથી કરીને તમારે યાદ રાખવાનું છે કે આંખ હંમેશા માનવ શરીરની સાથે જ હોય છે, ની સાથે જ હોય છે, ગર્લ્સની સાથે જ હોય છે, અલગ હોતી નથી. એટલા માટે ની સાથે માથે વિથ શબ્દ આવશે, એટલે આઈ સો અ ગર્લ વિથ બ્લુ આઈઝ. ઓકે, ત્યારબાદ હી વોઝ વોકિંગ બ્લેન્ક ધ ગાર્ડન. હવે અહીંયા તમે જો એવું વિચારતા હોય કે ચાલે છે, ચાલવું, તો અહીંયા તમે ઇન્ટુ લગાડો તો ઇન્ટુ જવાબ ખોટો પડે. શું કામ? તો કે ગાર્ડનની અંદર ઓલરેડી કીધું છે. તો યાદ રાખજો, કોઈ વસ્તુ ભૌતિક વસ્તુની અંદર કીધું હોય એટલે મીન્સ કે એની અંદર જ, એટલે એની ચારે દિવાલ હોય અથવા તો એની બોર્ડર હોય અને એની અંદર હોય ત્યારે તમારે ઓલરેડી અંદર છે એવા અર્થમાં ઇન લગાડવું પડશે. પરંતુ જ્યારે બહારથી ની અંદર જતા હોય ત્યારે તમારે ગતિ દર્શાવે છે, એટલા માટે એની સાથે ઇન ટુ લગાડવું પડશે. તો અહીંયા ગાર્ડન છે, ગાર્ડન એક હંમેશા જનરલી બોર્ડર ધરાવતું જ હોય છે, તો જ આપણે એને ગાર્ડન કહીએ, અધરવાઇઝ તો એક પ્રકારની જમીન જ છે. ઓકે, તો હી ઇઝ વોકિંગ ઇન ધ ગાર્ડન. તો અહીંયા સાચો જવાબ આવશે ઇન. હી વોઝ એક્યુઝડ બ્લેન્ક ધ થેફ્ટ. એટલે તેના ઉપર ચોરીનો આરોપ લાગ્યો. ઓકે, એક્યુઝડ સાથે ફિક્સ પ્રિપોઝિશન. જ્યારે કોઈ ગુના માટે તમારા ઉપર આરોપ લાગે તો આરોપ માટે નો આરોપ, તો એક્યુઝડ ઓફ શબ્દનો ઉપયોગ સાથે એક્યુઝડ ઓફ ફિક્સ પ્રિપોઝિશન આવશે. એક્યુઝડ સાથે ઓફનો ઉપયોગ થાય છે જ્યારે તમારા, એટલે મીન્સ કે કોઈ ગુનો લાગ્યો હોય ત્યારે, આરોપ લાગ્યો હોય ત્યારે. એક્યુઝડ ઓફ થેફ્ટ, ચોરી કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ હી એગ્રી બ્લેન્ક માય ડિમાન્ડ. અગેઇન એગ્રી સાથે, અગેઇન યાદ કરો, એગ્રી સાથે જ્યારે વ્યક્તિ સાથે સહમત હોય ત્યારે વિથ આવશે અને કોઈ મેટર સાથે સહમત હોય ત્યારે ટુ આવશે. તો અહીંયા ડિમાન્ડ એટલે માંગણીઓ, મારી માંગણી સાથે તે સહમત છે. તો માંગણી છે એ કોઈ બાબત છે, મેટર છે, એટલા માટે એની સાથે હંમેશા ટુ આવશે, એટલે આનો જવાબ આવશે ટુ. હી એગ્રી ટુ માય ડિમાન્ડ. ઓકે, સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 30 MCQs હતા પ્રિપોઝિશનના. આ બીજો ભાગ હતો. આના પછી હજી એક પ્રિપોઝિશનના 35 MCQsનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તમે પ્રિપોઝિશનના ખૂબ જ મહત્ત્વના તમામ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં અહીં આવ્યો છે, જેથી તમારે એક પણ પ્રિપોઝિશન પરીક્ષામાં છૂટી ન જાય. સો જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો, અને જો હજુ સુધી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા અંગ્રેજી વ્યાકરણના તથા ટેટ ટાટના વિડીયો પણ તમને ઉપલબ્ધ થઈ શકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ અગેન.